એક નાનું ગામ હતું. ગામના બહાર એક જૂનું તૂટેલું મકાન હતું. લોકો કહેતા કે ત્યાં વર્ષોથી કોઈ રહેતું નથી, પણ રાત્રે ત્યાંથી અજીબ અવાજ આવતો. ગામમાં રહેલો રાજ નામનો છોકરો ખૂબ જ હિંમતવાન હતો. તેને ભૂતોમાં વિશ્વાસ નહોતો. એક દિવસ તેના મિત્રો બોલ્યા, જો તું ખરેખર ડરતો નથી તો એ મકાનમાં એક રાત વિતાવીને બતાવ. રાજે ચેલેન્જ સ્વીકારી લીધી. રાત્રે 12 વાગે રાજ ટોર્ચ લઈને મકાનમાં ગયો. મકાન અંદરથી ખૂબ જ શાંત હતું, એટલું શાંત કે પોતાનો શ્વાસ પણ સાંભળાય. અચાનક ઉપરના માળીથી ઠક ઠક અવાજ આવ્યો. રાજે વિચાર્યું કે કદાચ પવન હશે, પણ અવાજ ફરી આવ્યો, આ વખતે વધારે જોરથી. તે ધીમે ધીમે સીડીઓ ચડવા લાગ્યો. દરેક પગલે લાકડું ચરચરતું હતું. જેમ જ તે ઉપર પહોંચ્યો, ટોર્ચનો પ્રકાશ એક દરવાજા પર પડ્યો, જે પોતે જ ધીમે ધીમે ખુલવા લાગ્યો. અંદર આખું અંધારું હતું. રાજ અંદર ગયો અને ત્યાં એક જૂનું અરીસું હતું. તેણે અરીસામાં જોયું, પણ અચાનક તેની પાછળ કોઈ ઊભું દેખાયું. રાજ ગભરાઈને પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. ફરી અરીસામાં જોયું. એ આકાર હવે વધુ નજીક હતો. તેના દિલની ધડકન તેજ થઈ ગઈ. અચાનક તેના કાન પાસે કોઈ ધીમે બોલ્યું, તું અહીં કેમ આવ્યો? રાજ જોરથી દોડવા લાગ્યો. સીડીઓ ઉતરતા ઉતરતા તે બહાર આવી ગયો. સવાર થાય ત્યારે ગામવાળાઓએ જોયું કે રાજ મકાન બહાર બેસેલો હતો, પણ તે એકદમ શાંત હતો. તેમણે પૂછ્યું, શું થયું? રાજ ધીમે બોલ્યો, હું એકલો નહોતો. અને એ દિવસ પછી રાજ ક્યારેય એ મકાન તરફ ગયો નહીં.